ડભોઈ નર્મદા કેનાલથી બુજેઠા સુધી રોડની બે કિનારા પર બાવળના ઝાડ ઉગી આવ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો મેઇન રસ્તો હોય આ રોડ પર વાહન ચાલકો અવરજવર કરવામાં તકલીફ પડી રહી છે. ધરમપુરી વસાહત, સિદ્ધપુર, ચનવાડા, અકોટી, બુજેઠા સુધી ગાંડા બાવળ ઝાડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેને લઈને અહીંથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પ્રવાસીઓ માટે અને દેશ વિદેશના પ્રવાસીઓ અહીંથી પસાર થતા હોય છે, ત્યારે વહેલી તકે રોડની બંને કિનારા પરથી બાવળના સફાઈ કરવામાં આવે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા અધિકારીઓને અને સ્ટેટ હાઈવેના અધિકારીઓને શું આ દેખાતું નહીં હોય? એક તરફ સમગ્ર ભારતમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે, જ્યારે બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રોડ પર બાવળનું સામ્રાજ્ય ક્યારે હટશે જેવા સવાલો ઊભા થાય છે, જેને લઈને અહીંથી પસાર થતા દેશ વિદેશના પ્રવાસીઓ પણ વિચાર કરતા હશે કે કેટલીક ઝાડોનું સામ્રાજ્ય જોઈને, જેને લઈને સ્ટેટ હાઈવેના અધિકારીઓ અને લાગતા વળગતા અધિકારીઓ વહેલી તકે ગાંડા બાવળનું સામ્રાજ્ય દૂર કરે તેવી માંગ ઉઠવા પામી છે.